છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. આ દરમિયાન અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. આજે છઠ પૂજાનો ચોથો અને અંતિમ દિવસ. 28 ઓક્ટોબરના રોજ છઠ પૂજાના ચોથા અને અંતિમ દિવસે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું. આ સાથે 36 કલાકના પાણી વગરના ઉપવાસનો અંત કરવામાં આવ્યો. આજના દિવસે ઉપવાસ કરતી મહિલાઓ પાણીમાં ડૂબકી લગાવી ઉગતા સૂર્યને અર્પણ કરે છે. એશિયાના રાજકીય પ્રવાસ પર રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટોક્યો પહોંચ્યા. ત્યાં તેમણે સૌપ્રથમ જાપાનના સમ્રાટ નારુહિતો સાથે મુલાકાત કરી. ત્યારબાદ ટ્રમ્પે દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સના તાકાચી સાથે મુલાકાત કરી. આ પહેલા ટ્રમ્પે મલેશિયાની મુલાકાત લીધી હતી અને થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે શાંતિ ઘોષણાપત્ર પર હસ્તાક્ષરમાં હાજરી આપી હતી. નેપાળના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ છઠ ઘાટની મુલાકાત લીધી અને અસ્ત થતા સૂર્યને પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સોમવારે છઠ પૂજામાં ભાગ લેવા માટે પશુપતિ ક્ષેત્રમાં ગોહેશ્વરી ઘાટની મુલાકાત લીધી અને અસ્ત થતા સૂર્યને પ્રાર્થના કરી. દર વર્ષની જેમ તેમણે સૂર્યદેવ અને છઠ્ઠી માતાની પણ પૂજા કરી અને પ્રાર્થના કરી. કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ પણ સોમવારે સાંજે છઠ ઘાટની મુલાકાત લીધી અને સૂર્યને પ્રાર્થના કરી. તુર્કીમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે કેટલીક ઇમારતોને નુકસાન થયું. સ્થાનિક ન્યૂઝ ચેનલ અનુસાર ભૂકંપના આંચકા ઇસ્તાંબુલ અને આસપાસના પ્રાંતો બુર્સા, મનીસા અને ઇઝમીરમાં પણ અનુભવાયા.